હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે પાછો નવો લેક્ચર સ્ટાર્ટ કરીએ. લાસ્ટ લેક્ચરની અંદર જે પણ કંઈ આપણે ચર્ચાઓ કરી હતી, તો કઈ ચર્ચાઓ કરી હતી? તો આપણે જે લાસ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરી હતી એસઆઈ એકમ પદ્ધતિની ટોટલ ચર્ચાઓ કરી હતી, બરાબર? તો આ એસઆઈ એકમ પદ્ધતિ જે છે એ કઈ રીતે અમલમાં આવી, એસઆઈ એકમ પદ્ધતિને કઈ રીતે વિભાજન કરવામાં આવ્યું, મૂળભૂત ભૌતિક રાશિઓ, સાદિત ભૌતિક રાશિ અને પૂરક ભૌતિક રાશિઓ, આ ત્રણ પાર્ટીશનમાં કઈ રીતે ડિવાઇડેશન કર્યું એના માટેની ટોટલ ચર્ચાઓ આપણે લાસ્ટ લેક્ચરની અંદર કરી. તો હવે જે આપણે ચર્ચાઓ કરવાની છે એ લંબાઈનું માપન, દળનું માપન, આ બંને જે ચર્ચાઓ છે એ આજના લેક્ચરમાં કરશું અને સાથે સાથે નેક્સ્ટ ટોપિક વિશેની ચર્ચાઓ પણ કરશું. તો લંબાઈનું માપન કઈ રીતે કરવામાં આવે? ઇન શોર્ટ એમ કહી શકાય કે નોર્મલી તો આપણને ખબર જ છે કે લંબાઈ છે એ મીટરમાં માપવામાં આવે, એમથી આગળ વધીએ તો કિલોમીટરમાં માપવામાં આવે, નાના અંતરની વાત કરીએ તો સેન્ટીમીટર, મિલીમીટરમાં માપવામાં આવે, બરાબર? તો સૌથી પહેલા તો આપણે એ ચર્ચા કરીએ કે અંતરો છે એને નાના ભાગમાં કઈ રીતે લેવામાં આવે, બરાબર? નાના ભાગમાં કઈ રીતે લેવામાં આવે અને પછી આપણે એના પછી ચર્ચા કરશું કે મોટા મોટા અંતરો છે, જેમ કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતરો, પછી બે ગ્રહો વચ્ચેનું અંતર કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવું, પછી લાઇટ યર કોને કહેવાય, બરાબર? તો આવા જે મોટા મોટા અંતરો છે એના માટેની પણ ટોટલ ચર્ચાઓ કરશું. તો આ બધી જ ચર્ચાઓને ધ્યાનમાં રાખીને આપણે આખો અંતરવાળો જે ટોપિક છે, લંબાઈવાળો ટોપિક છે, એને આપણે કવર કરશું, બરાબર? કઈ રીતે આપણે એને ભણી શકાય એના માટેની, અથવા તો એને કઈ રીતે ગણી શકાય, અંતર કઈ રીતે માપી શકાય એના માટેની ચર્ચા કરીએ. સૌથી પહેલા ટોપિક લઈએ લંબાઈ. ચાલો, તો લંબાઈ છે ઈ નાના અંતરો માટે તો નાના અંતરો છે એને કઈ રીતે માપવામાં આવે છે? તો નાના અંતરો છે તો નોર્મલી આપણને ખબર છે કે આનો એકમ છે ઈ એસઆઈ એકમ મીટર છે. ઓકે, તો મીટર છે એને કઈ રીતે માપવાનું છે આપણને ખબર જ છે. નાના એકમોની વાત કરીએ તો સેન્ટીમીટર થશે, સેન્ટીમીટર, જેને આપણે 10⁻² મીટર પણ કહીએ છીએ, બરાબર? એનાથી નાનો એકમ જોઈએ તો મિલીમીટર હશે, મિલીમીટર, જેને આપણે 10⁻³ મીટર પણ કહીએ છીએ. એનાથી નાનો એકમ માઇક્રોમીટર, એટલે કે 10⁻⁶ મીટર થશે. એનાથી નાનો એકમ નેનોમીટર, બરાબર છે? નેનોમીટર, બરાબર, એટલે કેટલી થયા છે? 10⁻⁹ મીટર. એનાથી પણ નાનો એકમ છે પાઇકોમીટર, એટલે કે 10⁻12 મીટર. હજી પણ નાનો એકમ લઈએ તો ફર્મીમીટર, અથવા તો બીજા શબ્દોમાં આને ફેમ્ટોમીટર પણ કહેવાય. તો આ બંનેનો અર્થ સેમ જ થાય. ફર્મીમીટર કે ફેમ્ટોમીટર બંનેનો અર્થ સરખો થશે, 10⁻15 મીટર. તો નોર્મલી પરમાણુના ન્યુક્લિયસ સુધીનું જે અંતર છે એ અહીંયા સુધી ફર્મીમીટર સુધીનું હોય છે, બરાબર? એટલે કે 10⁻15 સુધી આપણે અંતરો માપવામાં આવે છે, સૂક્ષ્મ અંતરો. ઓકે, સૂક્ષ્મ અંતરો આટલા આ રીતે માપવામાં આવે છે. હવે મોટા અંતરોની વાત કરીએ, મોટા અંતરો, તો મોટા અંતરો કયા હશે? તો મોટા અંતરમાં પહેલો એકમ જે છે, બરાબર, તો એને આપણે નોર્મલી તો મોટા અંતરોને આ રીતે સંજ્ઞા છે એ રીતે જ દર્શાવાશે, બરાબર? કિલોમીટર, નેક્સ્ટ આવશે મેગામીટર, પછી નેક્સ્ટ આવશે ગીગામીટર, બરાબર? મેગામીટર, પછી ગીગામીટર, પછી ટેરામીટર, પછી આગળ ઓન એન્ડ ઓન આવશે. તો આપણે ઈ મેગા, ગીગા એની અંદર નથી જવાનું. મોટા અંતરો એટલે આપણે કોની ચર્ચા કરીએ છીએ? અહીંયા ખગોળશાસ્ત્રની ચર્ચા કરીએ છીએ, બરાબર? તો ખગોળશાસ્ત્રની અંદર જે મોટા અંતરો માપવામાં આવે છે તો એ કઈ રીતે માપવામાં આવે છે? તો સૌથી પહેલું છે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ, એક AU.
બરાબર, એક એસ્ટ્રોનોમિકલ યુનિટ. તો આ એક એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે કેટલું થઈ જશે? 1.496 ગુણ્યા 10^11. 1.496 ગુણ્યા 10^11 મીટર. તો આ જે છે એને કહેવાય એક એસ્ટ્રોનોમિકલ યુનિટ. હવે આ એક એસ્ટ્રોનોમિકલ યુનિટ જે છે એટલે આનો અર્થ શું થશે? તો એક એસ્ટ્રોનોમિકલ યુનિટનો અર્થ થાય પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતરને શું કહેવાશે? એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવાય. ઓકે, ચાલો. તો પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું જે અંતર છે એને કહેવાય એક એસ્ટ્રોનોમિકલ યુનિટ. બરાબર છે. ચાલો, બીજો એની કરતા મોટો એકમ આવશે એક લાઇટ યર. લાઇટ યર. ઓકે, એક લાઇટ યર. એક લાઇટ યર છે એનો અર્થ થશે 9.46 ગુણ્યા 10^15 મીટર. 9.46 ગુણ્યા 10^15 મીટર. તો આ જે છે એટલે કે પ્રકાશે એક વર્ષ દરમિયાન પ્રકાશે એક વર્ષ દરમિયાન કાપેલું અંતર ને શું કહેવાશે? એક પ્રકાશ વર્ષ કહેવાય. એક પ્રકાશ વર્ષ, અને આને ઇંગ્લિશમાં LY લાઇટ યર વડે દર્શાવાશે. LY. ઓકે, ચાલો. એની વેલ્યુ કેટલી હશે? 9.46 ગુણ્યા 10^15. આ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી હોય તો કઈ રીતે કરી શકાય? તો આપણને બધાને જ ખબર છે કે અંતર બરાબર શું થશે? વેગ ગુણ્યા સમય. અંતર બરાબર શું થઈ જશે? વેગ ગુણ્યા સમય. હવે વેગ ગુણ્યા સમય, તો આપણને ખબર છે કે પ્રકાશનો વેગ કેટલો હશે? 3 ગુણ્યા 10^8. સમય છે એ કેટલો લેવાનો છે? એક વર્ષ. એક વર્ષ એટલે કેટલો થઈ જશે? 365 દિવસ ગુણ્યા 24 કલાક ગુણ્યા 3600 સેકન્ડ. બરાબર છે. તો આ રીતે આપણે આ ગુણાકાર કરશું તો આપણને શું મળશે? 9.46 ગુણ્યા 10^15. બરાબર છે. તો કરી જોઈએ કેલ્ક્યુલેટરમાં, કરી જો તો ચાલો. ઓકે, તો કંઈક આ રીતે મળે છે જવાબ. તો 9.46 ગુણ્યા 10^15. ખ્યાલ આવી ગયો બધાને? તો આ થઈ જશે એક લાઇટ યર. ત્રીજો એકમ જે છે એ કયો થઈ જશે? એક પાર્સેક. એક પીસી. ઓકે, એક પાર્સેક એટલે શું થઈ જશે? 3.08 ગુણ્યા 10^16 મીટર. હવે આ એક પાર્સેક એટલે શું થશે? એને આકૃતિ દોરી સમજીએ કે ભાઈ સામેની બાજુ છે, આ જે છે આ સામેની બાજુ. ઓકે, એના આ બે બિંદુઓ, આ ધારો કે એક A લઉં છું, આ B લઉં છું, તો આ A અને B વચ્ચેનું અંતર છે કેટલું હોવું જોઈએ? એક એસ્ટ્રોનોમિકલ યુનિટ હોવું જોઈએ. ઓકે, એક એસ્ટ્રોનોમિકલ યુનિટ હોવું જોઈએ. અને આ બંનેને જોડતી રેખાનું જે કેન્દ્ર છે, તો આ બંને વચ્ચેનો ખૂણો જે રચાય છે, આ ધારો કે કેન્દ્ર O છે, તો આ O છે એ 1 સેકન્ડનો ખૂણો રચાય. એક આર્ક સેકન્ડ. ઓકે, તો આ ખૂણો છે એ એક આર્ક સેકન્ડનો રચાય. તો આ O થી B અથવા તો O થી A સુધીનું અંતર છે એ કેટલું થઈ જશે? એક પાર્સેક થાય. એક પાર્સેક. અને એક પાર્સેક એટલે એક પીસી ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ કેટલી થઈ જશે? 3.08 ગુણ્યા 10^16 મીટર. આપણે ચર્ચા કરી હતી ને કઈ રીતે મેળવવાનું. બરાબર, તો ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. આપણે શોધવાનું શું છે? AB એટલે ત્રિજ્યા શોધવાની છે ને.
આને કેન્દ્ર તરીકે લઈને આને મોટું એક વર્તુળ ધારો તો શું થઈ જશે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ શું થશે? ચાપ થશે. AB છે એનું અંતર, આ AB વચ્ચેનું અંતર, એક એસ્ટ્રોનોમિકલ યુનિટ વચ્ચેનું અંતર છે એ શું થઈ જશે? એક ચાપ થશે. બરાબર, આ ચાપ થઈ ગઈ તો ચાપ છે અને ખૂણો કેટલો આપણે લેવાનો છે? આર્ક સેકન્ડ. હવે આર્ક સેકન્ડને આપણે કેમાં ફેરવવો પડશે? તો રેડિયનમાં ફેરવવો પડશે. પહેલા ડિગ્રીમાં ફેરવવાનો અને પછી એને રેડિયનમાં ફેરવવાનો. બરાબર છે, તો આર્ક સેકન્ડને આપણે આ રીતે કન્વર્ટ કરવાનો. ક્લિયર? તો આ પ્રમાણે જઈશું તો ત્રિજ્યા આપણે શોધવાની છે, એટલે AB ની વેલ્યુ શોધવાની છે. તો AB ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? ચાપ, AB નહીં, માય મિસ્ટેક, AB નહીં, OA. તો OA ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? ચાપ બરાબર શું થશે? AB, ચાપ AB છેદમાં ખૂણો થીટા. બરાબર છે, AB છે એનું મૂલ્ય છે કેટલું લેવાનું છે? 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ અને છેદમાં 1 આર્ક સેકન્ડ, જેને આપણે રેડિયનમાં લખવાનું. બરાબર છે, તો આ રીતે ફાઇનલ આન્સર આવશે. એ કેટલો આવશે? તો 3.08 ગુણ્યા 10⁻16 મીટર. તો જે આ અવકાશની અંદર જે અંતર માપવામાં આવે છે, તો મોસ્ટલી આ અવકાશની અંદર માપવામાં યુઝમાં આવતો એકમ છે કયો છે? 1 લાઇટ યર છે. બરાબર, આપણે કોઈ પણ વસ્તુનું માપન સાંભળ્યું હશે, અવકાશ ખગોળશાસ્ત્રની અંદર કોઈ પણ વસ્તુનું માપન કરીએ છીએ. બરાબર, કોઈ ગ્રહ ઉપગ્રહ છે કેટલો દૂર છે એ આપણે ચર્ચા કરીએ છીએ. તો કેવી ચર્ચા કરીએ છીએ આપણે? તો એવી ચર્ચા કરીએ છીએ કે ઈ ગ્રહ છે અથવા તો ઈ ઉપગ્રહ છે અથવા તો ઈ સ્ટાર છે, ઈ એટલા પ્રકાશ વર્ષ દૂર છે. બરાબર, એટલે પ્રકાશ વર્ષ છે તો વર્ષ આવે છે, એનો અર્થ એવો નથી કે અહીંયા વર્ષ, પ્રકાશ વર્ષ એ સમયનો એકમ છે. પ્રકાશ વર્ષ સમયનો એકમ નથી. પ્રકાશ વર્ષ કોનો એકમ છે? અંતર છે. બરાબર, એટલે અંતરનો એક એકમ છે. ક્લિયર? તો મોટા અંતરો છે એ આ 3 રીતે માપવામાં આવે છે. બરાબર, એક તો પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર છે એ ફિક્સ કેટલું હશે? 1.496 ગુણ્યા 10⁻11 મીટર. બીજું, એક પ્રકાશ વર્ષ એટલે શું થઈ જશે? કે પ્રકાશે 1 વર્ષ દરમિયાન કાપેલું અંતર, એને શું કહેવાશે? 1 પ્રકાશ વર્ષ. અને કઈ રીતે મેળવાય અહીંયા આપણે ચર્ચા કરી કે ભાઈ અંતર બરાબર વેગ ગુણ્યા સમય. તો એ પ્રમાણે શું થશે? વેગ કેટલો હશે? તો 3 ગુણ્યા 10⁸. પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸. અને સમય કેટલો લેવાનો છે? 1 વર્ષ. 1 વર્ષની અંદર કેટલા દિવસ હશે? 365 દિવસ. એક દિવસમાં કેટલા કલાક હશે? 24 કલાક. અને 1 કલાકમાં કેટલી સેકન્ડ હશે? 3600 સેકન્ડ હશે. બરાબર, તો આ રીતે 1 પ્રકાશ વર્ષ અંતર છે એ ફાઇન્ડ આઉટ કરી શકાય. એની વેલ્યુ કેટલી આવશે આપણને ખબર છે કે 9.46 ગુણ્યા 10⁻15 મીટર મળશે. ક્લિયર? ચાલો, તો આ થઈ ગયું પ્રકાશ વર્ષ. એક પ્રકાશ વર્ષ અંતરનો એકમ. બરાબર, ચાલો, ને એનાથી મોટો એકમ છે એક પાર્સેક. બરાબર, એક પાર્સેક એટલે શું થઈ જશે? કે આપણે આ અંતર છે કેટલું હશે? તો સામેની બાજુ છે એટલે કે ચાપ છે, ચાપ. બરાબર, તો એ ચાપ કેટલી હોવી જોઈએ? 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. એટલે કે અહીંયા આપણે પૃથ્વી મૂકી દઈએ તો અહીંયા સૂર્ય હશે. તો A અને B, આ પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર આ થવું જોઈએ. અને આ પોઈન્ટ અહીંયાથી દૂર લેતા જવાનું. O બિંદુ છે ક્યાં સુધી દૂર દોરવાનું? તો A થી O સુધીનું અંતર અને B થી O સુધીનું અંતર, બંને વચ્ચેનો જે ખૂણો બને એ કેટલો થવો જોઈએ? 1 આર્ક સેકન્ડ જેટલો થવો જોઈએ. બરાબર, તો આ જે O થી A સુધીનું અંતર છે અથવા તો O થી B સુધીનું અંતર છે એને કહેવાશે 1 પાર્સેક. બરાબર, PC નો અર્થ એવો નથી પ્રિયંકા ચોપડા, આનો અર્થ થશે પાર્સેક. બરાબર, શું કહેવાશે? પાર્સેક. ઓકે, પાર્સેક. ક્લિયર? અને આ ની વેલ્યુ કેટલી હશે? 3.08 ગુણ્યા 10⁻16 મીટર જેટલી વેલ્યુ હશે. ક્લિયર? ચાલો, તો અહીંયા અંતરનું માપન કઈ રીતે કરવામાં આવે છે તો એની ચર્ચા ખબર પડી ગઈ. તો સૂક્ષ્મ અંતરો છે એ બધા આ રીતે માપવામાં આવે છે. અને મોટા અંતરો એટલે કયા અંતરો? કે જે આપણે ખગોળશાસ્ત્રની અંદર યુઝમાં લઈએ છીએ એ બધા મોટા અંતરો. તો એ બધા મોટા અંતરો આપણે આ રીતે માપીએ છીએ. ક્લિયર? ખ્યાલ આવી ગયો બધાને? કોઈ ડાઉટ છે? ચાલો, તો આ જે છે એ બધા ધ્યાનથી સમજી લેજો, જોઈ લેજો. આ અંતરની ચર્ચા કરી. હવે આપણે ચર્ચા કરીએ દળ. બરાબર, દળ કઈ રીતે માપવામાં આવે છે? તો મોસ્ટલી આપણને બધાને જ ખબર છે કે દળ SI એકમ પદ્ધતિ પ્રમાણે કિલોગ્રામમાં માપવામાં આવે. કેમાં માપવામાં આવે છે? કિલોગ્રામ. અને આને
કેજી વડે દર્શાવાય, બરાબર. મોસ્ટલી તો આપણે કિલોગ્રામની અંદર માપીએ છીએ. તો અહીંયા કિલોગ્રામ મોટા એકમ તરીકે લ્યો તો શું થશે? કિલોગ્રામને એક ટનમાં લઈ શકાય, બરાબર, ક્વિન્ટલમાં લઈ શકાય. તો આ રીતે મોટા એકમોનો યુઝ થશે. પણ મેજોરિટી આપણે અહીંયા ફિઝિક્સની અંદર મોસ્ટલી કોની ચર્ચા કરશું? તો આપણે એવા પદાર્થોની ચર્ચા કરશું કે જે સૂક્ષ્મ હોય. તો સૂક્ષ્મ દળ કઈ રીતે માપવામાં આવે? તો સૂક્ષ્મ દળનું માપન, સૂક્ષ્મ દળનું માપન તો સૂક્ષ્મ દળનું માપન કઈ રીતે કરવામાં આવે છે, બરાબર? તો એને બેઝિકલી માપવા માટે એક એકમનો યુઝ થાય છે AMU, બરાબર. એક AMU. આ AMU શું છે? એટમિક માસ યુનિટ, બરાબર. અથવા તો આને યુનિફાઈડ એટોમિક માસ યુનિટ કહેવાશે. શું કહેવાશે? યુનિફાઈડ એટોમિક માસ યુનિટ. એટમિક માસ યુનિટ. ઓકે, યુનિફાઈડ એટોમિક માસ યુનિટ, બરાબર. AMU. અથવા તો આને ખાલી યુ વડે પણ દર્શાવાય છે. યુનિફાઈડ એટોમિક માસ યુનિટને ખાલી યુ વડે પણ દર્શાવાય છે. તો એક યુ અથવા તો આપણે આને બીજા શબ્દોમાં લખી શકાય એક AMU. તો એક AMU એટલે શું થશે? 1.67 ગુણ્યા 10⁻⁷ કિલોગ્રામ થાય. અને કિલોગ્રામની સાથે સરખાવીએ, બરાબર, SI એકમ પદ્ધતિની અંદર લખીએ તો એક યુ અથવા તો એક AMU એનું મૂલ્ય છે કેટલું થઈ જશે? 1.67 ગુણ્યા 10⁻⁷ કિલોગ્રામ થાય. તો આટલું સૂક્ષ્મ માપન છે. તો એ કઈ રીતે આપણે ફાઇન્ડ આઉટ કર્યું છે, કઈ રીતે મેળવવું છે, એના માટેની ચર્ચા કરીએ. તો જ્યારે 6C12, બરાબર, આ કાર્બનનો એક સમસ્થાનિક છે. તો કાર્બનનો સમસ્થાનિક છે તો એના આ જે પરમાણુ છે, તો પરમાણુના દળના 12મા ભાગને, બરાબર, 6C12 પરમાણુના દળના 12મા ભાગને એક યુ અથવા તો AMU કહેવાય છે. ઓકે, ચાલો. 6C12 તો આ કાર્બન પરમાણુ છે, કાર્બનનો સમસ્થાનિક છે. તો કાર્બન 6C12 પરમાણુના દળના 12મા ભાગને એક યુ અથવા તો એક AMU કહેવાય છે. અને આની વેલ્યુ છે એ કેટલી હશે? 1.67 ગુણ્યા 10⁻⁷ કિલોગ્રામ જેટલી હશે. ક્લિયર? કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાનું એની વિશે થોડીક ચર્ચા કરીએ કે ભાઈ આ દળ છે એ કઈ રીતે મળ્યું છે. તો આપણને બધાને જ ખબર છે કે અહીંયા જે 12 નંબર દેખાડે છે, 12 નંબર, એ શું દેખાડે છે? એ શું દર્શાવે છે? બરાબર. તો અણુભાર શું દર્શાવે છે? અણુભાર. હવે આ અણુભાર છે એનો અર્થ શું થાય? અણુભારનો અર્થ શું થાય? તો આનો અર્થ એવો થાય કે જો હું 12 ગ્રામ કાર્બન, આ જે કાર્બન છે તો કાર્બનને લેતા તેમાં દ્રવ્યનો જથ્થો કેટલો છે? 1 મોલ હોય. દ્રવ્યનો જથ્થો કેટલો હશે? 1 મોલ જેટલો હોય.
ઓકે, હવે આપણને બધાને જ ખબર છે કે 1 મોલ પરમાણુ 1 મોલ પરમાણુમાં પરમાણુની સંખ્યા, તો પરમાણુની સંખ્યા કેટલી હશે? તો નંબર ઓફ એ જેટલી, એટલે કેટલી થઈ હશે? 6.022 ગુણ્યા 10⁻23 જેટલા હશે. હે ને? પરમાણુની સંખ્યા કેટલી હશે? તો નંબર ઓફ એ જેટલી, એટલે 6.022 ગુણ્યા 10⁻23 જેટલા પરમાણુઓ હોય. ઓકે, તો એનો અર્થ શું થઈ ગયો કે મારે ખાલી એક પરમાણુનું દળ શોધવું છે, તો મારે શું કરવું પડશે? તો 1 મોલ જથ્થાનું દળ તો 12 ગ્રામ છે. 1 મોલ જથ્થાનું દળ કેટલું છે? 12 ગ્રામ. તો એક પરમાણુનું દળ, તો આને હું સ્મોલ કેપિટલ એમ લખું, તો કેપિટલ એમ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો આ 12 ગ્રામ છે, તો એને પાછું મારે કિલોગ્રામમાં ફેરવું પડશે. તો 12 ગુણ્યા 10⁻³ છેદમાં આ ટોટલ સંખ્યા છે હું લખી દઉં, 6.022 ગુણ્યા 10 કેટલી થઈ જશે? 23 થશે. હા કે ના? તો આટલું દળ કિલોગ્રામમાં મળશે મને. તો આ જે દળ મળશે એ કેટલું મળશે? તો નિયરલી 1.99 જેવું મળશે. કેટલું મળશે? તો નિયરલી 1.99 ગુણ્યા 10⁻26 કિલોગ્રામ થાય. હે ને? તો 10⁻26 કિલોગ્રામ થયું. તો આ શું મળ્યું આપણને? એક પરમાણુનું દળ મળ્યું. આ શું મળ્યું? એક પરમાણુનું દળ. તો મારે તો શું જોઈએ છે? 12મો ભાગ લેવાનો ને. આ એક યુ શોધવા માટે શું કરવાનું? કે આ એક પરમાણુનું દળ છે એનો 12મો ભાગ લેવાનો. ઓકે, તો આને સ્મોલ એમ વડે દર્શાવો. ચાલો, કારણ કે કેપિટલ એમ એટલે શું થાય? અણુભાર. આને કેપિટલ એમ કહેવાય. બરાબર છે? તો સ્મોલ એમ છે એટલે કે એક પરમાણુનું દળ છે એ કેટલું થઈ જશે? તો 1.99 નિયરલી ઇક્વલ ટુ 1.99 ગુણ્યા 10⁻26 કિલોગ્રામ થાય. આ એક પરમાણુ મળી ગયો, પણ એનો 12મો ભાગ લેવાનો ને. અહીંયા શું લેવાનું છે? પરમાણુ દળના 12મા ભાગને. ઓકે, તો 12મો ભાગ લઈએ તો શું કરવાનું? તો એક યુ તમને મળશે. તો એક યુ અથવા તો એક AMU ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 1.99 ગુણ્યા 10⁻26 ભાગ્યા 12 હું કરીશ તો એક યુ ની કિંમત જે છે એ મને કેટલી મળશે? તો 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ થાય. ખ્યાલ આવ્યો? ખબર પડી ને બધાને? તો આ રીતે એક એટોમિક માસ યુનિટ અથવા તો યુનિફાઈડ એટોમિક માસ યુનિટ, એક યુ નું મૂલ્ય નક્કી કરવામાં આવે છે. બરાબર? તો સૂક્ષ્મ દળનું માપન હવે કઈ રીતે થાય છે એ તમને બધાને આઈડિયા આવી ગયો હશે. બરાબર છે? તો દળના સૂક્ષ્મ માપન આ રીતે થશે. દળનું સૂક્ષ્મ માપન આ રીતે થશે. ક્લિયર? તો આને આપણે ચર્ચા કરીએ. પછી સમય માટે તો આપણે કોઈ ચર્ચા કરવાની આવતી જ નથી. બરાબર છે? સમય છે ઈ આપણને બધાને જ ખબર છે કે એક ચોક્કસ ઘડિયાળ દ્વારા માપવામાં આવે છે. બરાબર છે? એક ચોક્કસ ઘડિયાળ કે જેની મદદથી આપણને એક એમ કહી શકાય કે એક ફિક્સ બહુ વ્યવસ્થિત માપન મળી શકે. બરાબર છે? અને આ જે છે ઘડિયાળ જે છે, વોચ છે, ઈ આ લોકોએ એટલે કોને? ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેઇટ એન્ડ મેઝર્સ એ લોકોએ આની સંસ્થામાં રાખી છે અને એને અનુલક્ષીને, બરાબર, એટોમિક ક્લોક પણ કહેવાય આને. બરાબર? તો આ એટોમિક ક્લોક છે એને આ લોકોએ સંસ્થામાં રાખી છે અને આખી દુનિયાનું જે સમયનું માપન છે એ આ એટોમિક ક્લોકની મદદથી નક્કી થાય છે. બરાબર? તો સમયને આ રીતે માપવામાં આવે છે. અને બીજા એકમો છે એના માટેની ચર્ચાઓ જેમ જેમ તમે ભણતા જશો આગળ ફિઝિક્સની અંદર એમ એમ ખ્યાલ આવતો જશે કે ભાઈ વિદ્યુત પ્રવાહને કઈ રીતે માપવામાં આવે, એમ્પિયરનો ઉપયોગ કઈ, મતલબમાં એમ્પિયર એકમ શું કહેવાય છે. તો આ બધાના પર્ટિક્યુલર પ્રોપર ચેપ્ટર્સ છે. પછી થર્મોડાયનેમિક્સ તાપમાન છે, તાપમાન કઈ રીતે માપવામાં આવે છે, આ બધાની ચર્ચાઓ છે. તો જેટલા પણ એકમો આપણે અહીંયા એસઆઈ એકમ પદ્ધતિમાં છે એ બધા જ એકમો કઈ રીતે માપવામાં આવે છે એના માટેની ચર્ચાઓ આગળ આવતી રહેશે. પણ બેઝિક
લંબાઈ અને દળ કઈ રીતે માપવું એના માટેની ચર્ચાઓ આપણે કરી દીધી કે મોટા અંતરો માપવા હોય તો કઈ રીતે માપવાનું, નાના અંતરો માપવા હોય તો કઈ રીતે માપવાનું, સૂક્ષ્મ દળ માપવું હોય તો કઈ રીતે માપવાનું, એના માટેની બધી જ ચર્ચાઓ આપણે કરી. હવે નેક્સ્ટ ચર્ચાઓ છે બરાબર, એમાં આવશે પૂરક જે ભૌતિક રાશિ છે બરાબર, સમતલ કોણ, સમતલ કોણ, પૂરક ભૌતિક રાશિ અને એની અંદર જે સમતલ કોણ ભણ્યા છે આપણે, સમતલ કોણ એની ચર્ચા કરવાની છે. સમતલ કોણને થીટા વડે દર્શાવાશે, આનો એકમ રેડિયન હશે, રેડિયન. ઓકે, તો રેડિયન છે આ બધી તો ખબર છે આપણને કે ભાઈ આનો શરૂઆતમાં આપણે તમે એકમ જે ભણતા હતા એ કયો હતો, અંશ, અંશ બરાબર. એને આવી રીતે કોઈ પણ આંકડાની ઉપર અંશ તરીકે દર્શાવો તો આપણને ખબર પડી જતી કે ભાઈ આ ખૂણો દર્શાવે છે. ક્લિયર? તો હવે આ બધા એકમો છે બરાબર. હવે આના ઘણા બધા એકમો છે એની ચર્ચા આપણે ઓલરેડી કરીએ બરાબર. ઘણા બધા એકમોમાંનો પહેલો એકમ જે છે ઈ એસઆઈ એકમ, એસઆઈ એકમની ચર્ચા કરી, રેડિયન બરાબર, રેડિયન. બીજો જે એકમ છે એ કયો છે, અંશ, અંશ. ત્રીજો એકમ જે છે સૂક્ષ્મ એકમોની વાત કરીએ બરાબર, તો એને આર્ક મિનિટ વડે દર્શાવાશે. ચોથો એકમ જે છે, ચોથો એકમ આર્ક સેકન્ડ વડે દર્શાવાશે બરાબર. એટલે અહીંયા કોઈ પણ આંકડાની ઉપર આ એક મતલબ એક લીટો આવે બરાબર, તો એને આપણે કહીશું આર્ક મિનિટ, અને આવા બે લીટા આવે બરાબર તો એને કહેવાશે આર્ક સેકન્ડ. ઓકે, તો આ બધા વચ્ચેના સંબંધો જોઈ લઈએ બરાબર. તો એક ડિગ્રી, એક અંશ બરાબર, એક અંશ બરાબર કેટલી થયા છે તો 60 આર્ક મિનિટ, 60 આર્ક મિનિટ બરાબર. એક ડિગ્રી બરાબર શું થઈ જશે, 60 આર્ક મિનિટ. એક આર્ક મિનિટ, એક આર્ક મિનિટ બરાબર થશે 60 આર્ક સેકન્ડ, આર્ક સેકન્ડ. આર્ક સેકન્ડ. ક્લિયર? તો આપણે ડાયરેક્ટ લખી શકાય કે એક ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, 3600 આર્ક સેકન્ડ થાય ને, 3600 આર્ક સેકન્ડ. ઓકે, ચાલો. તો આ રીતે આપણે કહી શકાય. તો આ અંશ મિનિટ, મિનિટ સેકન્ડ અને અંશ સેકન્ડ વચ્ચેના સંબંધ છે. હવે આ ત્રણ સંબંધો આપણે જોયા. ચોથો સંબંધ જોઈએ અંશ અને રેડિયન વચ્ચેનો. તો એક અંશ બરાબર શું થઈ જશે, તો એક અંશ બરાબર થશે પાઈના છેદમાં 180 ડિગ્રી રેડિયન બરાબર. પાઈના છેદમાં 180, પાઈના છેદમાં 180 રેડિયન બરાબર. પાઈ એટલે એની વેલ્યુ કેટલી હશે, આપણને બધાને જ ખબર છે કે પાઈની વેલ્યુ છે એ કેટલી હશે, 3.14 બરાબર. તો એક ડિગ્રી બરાબર પાઈના છેદમાં 180 રેડિયન. અને આનાથી ઊંધું એક રેડિયન ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, તો 180 ડિગ્રી છેદમાં પાઈ બરાબર છે, 180 ડિગ્રીના છેદમાં પાઈ. અથવા તો આને આમ પણ લખી શકાય 180 ના છેદમાં પાઈ ડિગ્રી. ક્લિયર? તો આ બધા સંબંધો છે. એક ડિગ્રી બરાબર 60 આર્ક મિનિટ થશે, એક આર્ક મિનિટ બરાબર 60 આર્ક સેકન્ડ થશે, એક ડિગ્રી બરાબર 3600 આર્ક સેકન્ડ થશે, એક ડિગ્રી બરાબર પાઈના છેદમાં 180 રેડિયન થશે, અને એક રેડિયન બરાબર 180 ના છેદમાં પાઈ ડિગ્રી થશે. ક્લિયર? તો આઈ થિંક તમને અહીંયા આ પૂરક એકમો અને પૂરક ભૌતિક રાશિઓ વચ્ચેનો જે સંબંધ છે
બરાબર, એટલે કે સમતલ કોણના એકમો વચ્ચેનો સંબંધ છે એ આઈ થિંક તમને ખ્યાલ આવી ગયો છે. બરાબર છે, તો તમે અહીંયા સુધી બધું જ સમજી ગયા હશો એવું હું માનું છું કે અહીંયા એકમો જે આપણે અત્યાર સુધી ગયા લેક્ચરની અંદર જે ભૌતિક રાશિઓ એસઆઈ એકમ પદ્ધતિની અંદરની જે ભૌતિક રાશિઓ છે, બરાબર, એના માટેની ટોટલ ચર્ચાઓ કરી હતી. આજના લેક્ચરમાં આપણે બધા જ મૂળભૂત એકમો, સાધિત એકમો, કઈ રીતે મોટા અંતરો માપવા માટેના, એટલે કે ખગોળશાસ્ત્રની અંદર જે દૂર દૂરના અંતરો છે, પૃથ્વી સૂર્ય વચ્ચેનું અંતર અથવા તો ગ્રહ વચ્ચેનું અંતર અથવા તો દૂરના કોઈ સ્ટાર વચ્ચેનું અંતર પૃથ્વીથી, તો આ બધા જ અંતરો જે આપણે માપ્યા છે, બરાબર, તો આ બધા જ અંતરોની ચર્ચા આપણે કરી. પછી સૂક્ષ્મ દળ એટલે કે નાના નાના એટમ્સ છે, નાના નાના કણો છે, એનું દળ કઈ રીતે મપાય, સૂક્ષ્મ દળ કઈ રીતે મપાય એના માટેની ચર્ચા કરી. અને ત્યારબાદ આપણે પૂરક એકમ છે, બરાબર, પૂરક ભૌતિક રાશિ છે, એમાં એકમ કયો છે, એકમ રેડિયન, બરાબર, અથવા તો ડિગ્રી. તો અહીંયા પૂરક ભૌતિક રાશિ સમતલ કોણ ના એકમો વચ્ચેની ચર્ચાઓ કરી. તો આઈ હોપ તમને અહીંયા બધી જ ખબર પડી હશે. ક્લિયર? તો આ રીતે આપણે સમજી શકાય. તો અહીંયા થઈ ગઈ આપણી એકમો માટેની ટોટલ ચર્ચાઓ પૂરી. તો આઈ હોપ તમને આ લેક્ચરની અંદર મજા આવી હશે, એકમો વિશેની ચર્ચાઓ કરવાની મજા આવી હશે. તો હવે પછી આપણે જે કંઈ ચર્ચા કરશું એ નેક્સ્ટ લેક્ચરમાં કરશું. તો બધા જ નેક્સ્ટ લેક્ચરમાં ચોક્કસથી હાજર રહેજો અને થોડીક ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ પણ ભણવાની છે. બરાબર, તો અહીંયા આપણે આ લેક્ચર પૂરો કરીએ. ચાલો, ટેક કેર, બાય બાય, હેવ અ ગુડ ડે.